ના એટલે જોકો આવ્યા પછી કહી શકે. ખરેખર અમે જે સ્પીડમાં આવ્યા છીએ પછી મેં લીધી ને પછી તો જે પ્રભુ આમ જગ્યા પડે ને એટલે પ્રભુ કે આ બાજુ, કે આ બાજુ, કે આ બાજુ, એટલે ફટાફટ નીકળી ગયા. અને એ હોય તો આમ ધીમે ધીમે પેલો આગળ ડબ્બો હોય હાલતો ન હોય એની પાછળ રાખે. તમે આમ એટલે કે આ તમારું ડાયરેક્શન હતું તો જલ્દી નીકળી ગયું એટલે જ આગળ બેઠા છીએ. અને સોમનાથમાં તો જો અદભુત જૂના પૂજારી જે મેન જે મંદિરની પૂજા અને નવા પૂજારી એના દીકરા એ બંને સ્વામીજીની સાથે સાથે છેક અંદર લીપમાં લઈ જઈને દર્શન કરાવે અને છેક સુધી સાથે રહે. એ તો પેલા બેટ દ્વારકા હોય દ્વારકાધીશના પેલા પ્રભુ હાથ ઝાલીને બધા હતા. હા અને પછી માથે હાથ મૂક્યો એટલે અમે કીધું અમે કોઈને માથે હાથ મૂક્યો નથી, જો કે આ ધજાવાળાની પ્રેરણા છે. પેલા ચાંદલો કર્યો ને એટલે ના કીધું પેલા સોમનાથ કે મને અહીં દર્શન થયા સીધા આમ આમ હાથ ધ્રુજતો હતો ને એકદમ. એ રામકૃષ્ણ પરમહંસના ભક્ત શીખ્યા હતા. રામકૃષ્ણ પરમહંસના ભક્ત શીખ્યા હતા. એટલે સ્વામી આત્મસ્થાનંદ હતા રાજકોટ રામકૃષ્ણ એનેથી દીક્ષા લીધી મંત્ર. એ પ્રેસિડેન્ટ થયા ત્યારે, એ તો હવે નથી. એટલે પછી અમે બીજું બધું એને કીધું. એનો મંત્ર જે આપ્યો તો એને ગુરુ મંત્ર એ કહી દીધો એ કે અમારા ઘેરથી હોય એને ન કહેવાય, અમારા ઘેરથી ને આપ્યો હોય અમને ન કહેવાય. એટલે કે એક્ઝેક્ટ અક્ષર તમે કીધું એમ મને ગુરુ મંત્ર મળે અમારે કોઈને કહેવાય નહીં. બીજું બધું ઘણું કીધું અમે. એટલે એણે એમ કીધું કે આ પૂર્ણ છે, અહીં પૂર્ણ વિરામ આવી ગયો એવું કીધું ને. આ પૂર્ણ છે, અહીં પૂર્ણ વિરામ આવી ગયો એવું કીધું. એટલે હવે અમે હા કે ના નથી કહેતા. આ તો તમે આ લિંકે તમે લાવ્યા પ્રેરણા તમારી કે ભગા પ્રભુ સંપૂર્ણ ભગવાનના માણસ છે શ્યોર. અને ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળ એ અમારી સાઈડ કહેવાય. એ પેલી એ સાઈડ છે એ લોકોની કહેવાય, ભાવિકોની કહેવાય. પણ એ રિયલ જેન્યુઅન માણસ ભગા પ્રભુ સંપૂર્ણ સાચા અનુભવી. પણ હવે તમને પછી શંકાઓ જ નહીં કરવાનું કે બધા હા કરે પછી હરકા રહેતા નથી. એમના અનુભવ છે ભગા પ્રભુ કીધું સરસ. એમને એવું કીધું કે આયોજનમાં ના આપ્યું હોત ને એટલે એમ કે મેં કર્યું હોત તો અમારે સવારે 3-4 પ્રકારના નાસ્તા હોય, જમવાનું પણ એમ કહેતા હતા. પણ કે અમે ગયા હતા એ કહેતા હતા કે અમે બહુ સરસ આયોજન નેપાળ હતું પણ કોઈ તકલીફ નથી, પણ એટલો વરસાદ હતો તો અને વરસતા વરસાદમાં રોડ ઉપર પ્રસાદ બનાવ્યો ઝરણાનું પાણી લઈ. ઝરણાનું પાણી તો અમૃત જેવું હોય. હિમાલયનો પ્રસાદ, હિમાલય ભગવાન, ગંગા ભગવાન. આ તો તમે કીધેલું તો એ લિંક પણ તમારાથી જ થઈ છે. ચાલો તારીખનું હું પ્રભુ જોઈ લો, મારે પેલું રજાઓનું સેટ કરી લો. હા આજે જોઈ લો ચૂંટણીની કઈ ડેટ છે, કારણ કે ચૂંટણીમાં કેવું હોય પ્રભુ કોઈ પણ રજા પર ગયેલા હોય ને તે લોકો નામંજૂર કરીને તાત્કાલિક બોલાવે છે. એટલે એનો સમયગાળો કયો છે? તમે તો કીધું મારે 200 રજાઓ છે. રજાઓ ખરી પણ ચૂંટણી હોય ને એમાં રજા કાં તો માથું આપવું પડે કાં તો એ લોકો રજા કેન્સલ કરે, મંજૂર નથી કરતા. ના રજા ન હોય એમાં નહીં કરવાનું. બે ગામની પેલી પંચાયતોની ચૂંટણીઓ આવશે માથે માથું ચાલે. પણ માથે ક્યાંથી કાઢો? તૈયાર થાય તો પાછો મારી બધાનો ઓર્ડર હોય તમામ એમાં તો બધાનો ઓર્ડર હોય. તમારે એક રાખવાનું કે એ દિવસ નહીં રાખવાના, જે રજા ન મળે એ દિવસ નહીં રાખવાના, બરોબર નહીં? જે રજા મળે એ દિવસ જ રાખવાના. કેમ? હા એ લોકો કેટલા 15 દિવસનું હોય છે એમનું આયોજન મોકલશે ને એટલે ખ્યાલ 18 દિવસ ઓછા દિવસ નહીં રાખવાના. બધા જ કોઈ દર્શન છોડવાના નહીં. એટલે નર્મદાને એની બધી સાઈડમાં દર્શન કરવાના ઇન ઓલ એસ્પેક્ટ્સ. નર્મદાને કોઈ એસ્પેક્ટ છોડવાની નહીં. દર્શન તમે મંદિર ગણો છો એમ નહીં ગણવાનું, નર્મદા ગણવાનું.
એટલે નર્મદા ગણવા માટે 18 દિવસ જ રાખવાના. 18 ના 19 થાય તો કરવાના, પણ 15 નહીં કરવાના એમ. સમજાય છે કે નહીં? કારણ કે તમે નર્મદા દર્શનમાં બધા દર્શન આવી જાય. નર્મદાથી મંદિરો છે, મંદિરોથી નર્મદા નથી. એટલે તમારે એમ નહીં કે મુખ્ય મુખ્ય મંદિરોના દર્શન કરવાના, મંદિરો ગણીને દિવસો કાપવાના નહીં, નર્મદા ગણીને દિવસો વધારવાના. એટલે તમે મંદિર તો નિમિત્ત છે, પણ તમને ત્યાં નર્મદા મળે, ત્યાં નર્મદા મળે, ત્યાં નર્મદા, નજીક 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 આખી નર્મદા મળે, એ રીતે લેવાય. નર્મદા મેઇન ગણાય. માનો આપણે ગુજરાતમાં નર્મદાનો જે તટ હોય ત્યાં જે બધો લેવો પડે. હા એ બધા આવી જતા એ બધા લઈ લે. બધા જ આવે. ગુજરાત નહીં, નર્મદા MP હોય, મહારાષ્ટ્ર હોય, બધા લેવાય. Direct રાજ્ય. અમરકંટક અમરકંટક આવી જાય, ભરૂચ, કબીરવડ આવી જાય, બધું. અમરકંટક એકલું નહીં, આખી નર્મદા લેવાય. 2600 કિલોમીટર એની લંબાઈ, એની લેન્થ 1300 છે, એટલે આખી લેવાય 2600. તો 2600માં જેટલે ઠેકાણે હોલ્ટ થાય વધારે વધારે, એટલે એ નર્મદા માટે, હા, ના, મંદિર માટે નહીં, મંદિર માટે. નર્મદા મુખ્ય છે. એ તો રોજનું એ લોકોનું ફિક્સ હોય છે 250-300 કિલોમીટર. કારણ કે કોઈ ઋષિનું મંદિર હોય, કોઈ દેવનું મંદિર હોય, કોઈ દેવનું કે ઋષિનું, તો નર્મદાને લીધે દેવ ત્યાં હોય ને નર્મદાને લીધે ઋષિમુનિ ત્યાં હોય. એ દેવ કે ઋષિમુનિને લીધે નર્મદા નથી, નર્મદાને લીધે દેવને ઋષિમુનિ ત્યાં વસ્યા છે. એટલે તમે તીર્થ મેઇન નહીં ગણવાનું, નર્મદા મેઇન ગણવાનું. એટલે વધારે વધારે હોલ્ટ ગણવાના, એટલે દિવસો કાપવાના નહીં કે આપણે મેઇન દર્શન લેવાના, તો એ મેઇન નથી, નર્મદા મેઇન છે. એટલે બધી આખી 18 નર્મદા દિવસ લેવાય. થાય, હે 18 દિવસ થાય, 18 દિવસ તો થાય છે. થાય તો એ લોકો આખું આયોજન આપે છે. ઓછા દિવસ નહીં લેવાના, એમ કહેવાનું વધુમાં વધુ દિવસ રાખો, એટલે 18 બરાબર. 17-18 એમ કહેતા ને કે 16 તો નામ થઈ ગયા, 100 નામ, એવું કહેતા હતા ને. નામ કેટલા હે? 45 પ્રભુ 45 આપણે લિસ્ટ બની તો 45 ખબર નહીં બધાને પ્રભુ. હવે એ કે ને બરોબર, એને રજા હોય ત્યારે, અને એને સર્વાંતરમીની પ્રેરણા હોય તો જ, નહીં તો નહીં. હા બરાબર, આપણા તરફથી નથી, કારણ કે અત્યાર સુધી એમને સર્વાંતરમીની પ્રેરણા આપણે સક્સેસફુલ ગઈ. ના આ તો થોડું એટલે પ્રવાસમાં પ્રભુ થોડુંક તો રહે જ, પણ ટૂંકમાં બધાને આનંદ મંગળ રહે. આનંદ મગર નહીં, ફૂલ આનંદ મગર. બોલો બે તો એ જ છે ને એ જ છે આનંદ. ભગવાનના યાત્રા સંપૂર્ણ થઈ. દર્શન લાભ. ભગવાનના મારા મેના માડી જ ગણતા હતા અને ઘરે કે મેં તો આ 150 ભગવાનના દર્શન કર્યા. એક ગણતા હતા કે 150. એને કેમ રહ્યું? અરે ખૂબ આનંદ. ઘરે જઈ મને કે 100-150 ભગવાનના દર્શન થયા, માતાજીના ને ભગવાનના. એક ગણતા હતા જ્યાં દરેક જઈને. માતાજીનું એક નાળિયેર માનવાનું. પછી કાંઈક પછી પ્રસંગ, એ તો શું કરતા હતા, દરેક જાય ને ત્યાં શ્રીફળ એક લેતા. મેં કીધું, મમ્મી તો આ શ્રીફળ તો ગાડીમાં મૂકશું કયો? એટલે મેં કીધું એમને એમ જે કઈ ફૂલ ચડાવે ચડાવી દેવાના, એટલે અમુક શ્રીફળ લેજે. તો એ આખો પરાઠ ભરીને લાયા, 5000 નો પ્રસાદ લાયા, અને આખા ફળિયામાં વેચ્યો કે પ્રભુ સાથે અમે. જુનાગઢ અમારી રિક્ષામાં હતો એ બે માર્યું હા કે જો પેલા હોય ને બધાને સેવા આપું હા, પેલા બેઠેલા હોય ને એમને. બધા છે આપ હવે રામજી પ્રભુ ભેગું કર્યું એટલે એને વેરવું તો પડશે જ. દામોદર કુંડ મુચકન ગુફામાં ગયા હતા. મુચકન ગુફા બાજુમાં છે જુનાગઢ. જોડે છે. એટલે ફરજિયાત નહીં, ના 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 પ્રભુ, તમને સર્વાંતરની પ્રેરણા હોય તો જ. રજાઓનું જોઈ લો કેમનું છે. બાકી તો આનંદ મંગળ એવું નથી. પ્રભુ સાથે તો ખૂબ આનંદ મંગળ છે, અને બધા ભાવિકોને ખૂબ આનંદ. પછી અમે એની જોડે બેઠો એટલે અમને પાકા કરે, આનું કેમ ને આનું કેમ, એટલે ઉલટ સુલટ કરે. એટલે જેમ રામ ઉલટ સુલટ કરે તેમ વટલાઈશ કે નહીં, વટલાય એ વસીત નહીં. સમજાય કે નહીં? અને કુદરતી પ્રભુ જે સ્થળે ગયા ને, અમે ત્યાં છેલ્લે આપણે નવા રણુજા, તો ત્યાં જ ગાય દોવાતી હતી, ગીર ગાય ને. તરત પેલા મહારાજ પ્રભુ 1.5-2 લીટર દૂધ આપ્યું. મેં કીધું કેટલું જોઈએ?
એટલે કે પેલા એ પેલું મિલ્ટન વાળું બગડી ગયું. હા, અહીંથી જ તાજું આવ્યું તો એ જ પીધું. હા. એટલે સુશીલ પ્રભુ મિલ્ટનમાં કે હતું ને જે એ બગડી ગયું. સુશીલ પ્રભુ કે એટલે 500 જ કે આ છે. મિલ્ટન વાળું આપણે માનતા થાય એટલું એનું રહેતું નથી. હા, એટલે ચોખ્ખું નથી રહેતું. સ્વામીજી બહુ પેલું થાય ને એટલે એ તાજું જ કોન્ટ્રાક્ટ સારું. આપે એટલે કોન્ટ્રાક્ટ વાળા પછી ગોતા રાખે. ના તાજું જ મળે પરમાત્મા તો સર્વસમર્થ. એટલે મિલ્ટન પહેલા અમને એમ હતું કે બરાબર છે પણ હવે એટલે એની standard નથી. કેપેસિટી પેલી ઓછી હોય 3 વખત બગડ્યું. આમાં 72 એવું કલાક ના મહિને ચાલતું હોય પણ બદલે જતા હોય ને એવું. ના મહિને ચાલતું હોય એવું. એમાં છે ને મિલ્ટનમાં 72 કલાકનો આવે છે હેવી આપણે ખબર છે સર્વસમર્થ. ગરમ ને ગરમ રહે ઠંડુ ને ઠંડુ રહે ચાલો ઉઠી ગયો. वो आज जाने वाले हैं तो या करे अब्दुल कल क्यों नहीं गए कल? आज की वो है टिकट आज की है? अच्छा ऐसा रहा. बहुत बढ़िया अच्छा प्रसाद आपको ना हमने હા कई तारीख का कौन से है? કાલવાળી જ છે 7 ગઈકાલે જે ટાઈમ હતો ને એ જ ગઈકાલે આ લોકો ગયા એ જ ટાઈમ એ જ ટ્રેન 8 बजे आप में जाएंगे किस में? यहाँ से जाएंगे बस બસ ખરી ને અમદાવાદ अच्छा अच्छा કેટલા વાગ્યાની છે બસ? અહીંયા તો 5-10 મિનિટે આવતી જ હોય છે એ તો મળી જશે. खेलगांव हाँ बस मिल जाएगी गांव में जाएंगे तो कितने આ તો આ છે ને રમણ પ્રભુ ચીનું પ્રભુ છે વચનામૃતમાં हाँ बोल બરાબર. પ્રસાદ લઈને જવાના ને? આજે 7 વાગે સાંજે 8 વાગે પ્રસાદ આપજો લઈ જવા 2 જણને બરાબર. ભગવાનના સંપૂર્ણ દર્શન તો સંપૂર્ણ આનંદ મળે, ફૂલ આનંદ મળે. બગદાણામાં પેલા મેનેજર પ્રભુ સ્પેશિયલ ત્યાં સંતો જે આ બધા મહાત્માઓ ભોજન પ્રસાદ લે ત્યાં લઈ ગયા હતા અને અંદર પણ આટો મરાયો હતો. ક્યાં? બગદાણા અન્નપૂર્ણા એ તો એ તો એની પ્રેરણા સિવાય આવું હોય જ નહીં. કેટલો અદ્ભુત અચરજ